પત્રાંક 609 મુંબઈ જેઠ 1951। આ પત્ર કોના પર છે ખબર નથી, હા પણ આપણા ઉપર જ છે, બધા એમ જ સમજી લેવાનું છે। એમાં કૃપાલદેવ કે છે એમાં કુલ 13 વાક્યો છે। એમાં પહેલું વાક્ય છે એક સહજ સ્વરૂપે જીવની પરિણતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે। સહજ સ્વરૂપે જીવની પરિણતિ, સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે। આ પહેલું વાક્ય સમજાવવા માટે જ બધા વાક્યો છે। જેમ કે આત્મસિદ્ધિમાં પહેલું કહ્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત। જે પોતાના શુદ્ધ આત્મરૂપ સ્વરૂપને સમજ્યા વિના હું અનંત દુઃખ પામ્યો, એ સ્વરૂપ જેણે સમજાવ્યું એ સદગુરુ ભગવંતને મારા નમસ્કાર। જેમ આત્મસિદ્ધિમાં પહેલી ગાથામાં પોતાનું સહજ સ્વરૂપ એના અજ્ઞાનને કારણે જ રજડ્યો, એ સ્વરૂપ પ્રાપ્તિને અર્થે જ આત્મસિદ્ધિ છે। એમ આ પત્રમાં પણ પહેલા વાક્યમાં જે કહ્યું કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે। શ્રી વિતરાગ, શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા વિતરાગ, જેનો રાગ વિત એટલે ચાલ્યો ગયો છે, જેનો અનાદિથી દુશ્મન દુઃખ આપનાર એવો રાગ એટલે મોહ જેનો ગયો, એવા વિતરાગ ભગવંતોએ મોક્ષ કોને કહ્યો છે? સહજ આત્મ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે। પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં સ્થિર થવું, જે પોતાનું સ્વરૂપ છે એને પામીને તેમાં સર્વકાળ રહેવું, એનું નામ જ મોક્ષ છે। જીવન મુક્ત દશા કેવડી ભગવંતો કે તીર્થંકરો સહયોગી કેવડી, જેને હજુ શરીર છે, મન વચન કાયાના યોગ છે, હજુ સિદ્ધ દશાને પામ્યા નથી, તે જીવન મુક્ત છે। એટલે અહીંયા દેહમાં રહ્યા છતાં પણ એ મોક્ષમાં છે। કેમ તો કે સહજ સ્વરૂપને પામી ગયા છે, શુદ્ધ આત્મ સ્વરૂપને એમાં સ્થિતિ કરી લીધી છે, માટે એમને મન વચન કાયાના યોગ હોવા છતાં પણ એ મોક્ષમાં જ છે। સહજ સ્વરૂપ એટલે કયું સ્વરૂપ? શુદ્ધ સ્વરૂપ કોનું? આત્માનું। આત્માનું સહજ સ્વરૂપ કહો અથવા સહજ આત્મ સ્વરૂપ કહો, એક જ છે। સહજ આત્મ સ્વરૂપ તે સ્વરૂપમાં સ્થિતિ, તે સ્વરૂપમાં સ્થિર થવું, સર્વકાળને માટે ફરીથી આ સંસારમાં જન્મમરણ લેવા નહીં, તેનું નામ જ મોક્ષ છે। જન્મમરણથી મુકાવવું તેનું નામ મોક્ષ છે। હવે સહજાત્મ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય, એ કેમ અનાદિથી પ્રાપ્ત થતું નથી, આ એની પ્રાપ્તિને માટે જ બધા કારણો કે વિઘ્નો એ બધા પત્રમાં સમજાવ્યા છે, જે કે પોતાનો જ મૂળ સ્વભાવ છે। સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, સ્થિતિ એટલે પ્રાપ્તિ થવી, તેમાં સ્થિર થવું, જ્ઞાન દર્શન ચારિત્ર અંતે છે, એ ચારિત્ર દશા પામીને સ્વભાવમાં સમાઈ જવું, સર્વકાળને માટે તેમાં જ રહેવું, એ સ્થિતિ કહેવાય છે। સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ, વિતરાગ ભગવંતો કેવળ જ્ઞાનીઓ તીર્થંકરો તેને મોક્ષ કહે છે। જીવતા છતાં મોક્ષ કહે છે, મુક્ત કહે છે, જીવન મુક્ત કહે છે। હવે બીજા વાક્યમાં કહે છે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે। જે સહજ સ્વરૂપ આત્માનું એટલે કે સહજાત્મ સ્વરૂપ પોતાનું છે, એથી જીવ રહિત નથી,
આપણું જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે એ ક્યાં છે? પોતાના આત્મામાં જ છે. એ કંઈ બહારથી આવવાનું નથી. નિશ્ચયને પોતે જ શુદ્ધ સ્વરૂપ પરમાત્મા છે. અપ્પા સો પરમપ્પા, આત્મા જ પરમાત્મા છે, નિશ્ચયને મૂળ સ્વરૂપે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. આપનું જે મૂળ સહજાત્મ સ્વરૂપ છે ક્યાંય ગયું નથી, પોતે જ છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. પોતે જે સ્વરૂપ છે એનું જ એને ભાન નથી. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. પોતે જ આત્મા હોવા છતાં, પોતે જ અનંત સુખનું ધામ હોવા છતાં પોતાને જ એનું ભાન નથી. જેમ કે કસ્તુરીઓ મૃગ હોય, એના ડૂટીમાં જ કસ્તુરી હોય, એવી એને સુગંધ આવે, એને કે આ ક્યાંથી આવે છે? એટલે જંગલમાં બધે ભટકે એ સુગંધને શોધવા, પણ એ કસ્તુરી ક્યાંય બીજે મળતી નથી. કેમ કે એ કસ્તુરી તો એના ડૂટીમાં છે, એની જ પાસે છે, પણ એનું એને ભાન નથી કે કસ્તુરી બીજે નથી, મારી પાસે જ છે. એમ પોતે જ અનંત સુખનું ધામ હોવા છતાં એને ભાન નથી કે આ સુખ ક્યાં છે? મારામાં જ છે. સુખ આત્મામાં છે. બાટ શોધવાથી તે નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે સ્થિતિમાં છે. તે સ્થિતિ થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે થવું, પોતાના સ્વરૂપનું ભાન થવું, તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. પોતાના સ્વરૂપનું પોતાને ભાન થવું, એ ખ્યાલમાં આવવું, એ સમજાવવું, તે સહજ સ્વરૂપે સ્થિતિ. કેમ કે આ કંઈ સ્વરૂપ બહારથી આવવાનું નથી. એટલે કૃપાલદેવે કહ્યું, સત એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે. અને એ જીવનો મોહ છે. અનાદિથી મોહને લઈને એને સત એટલે આત્મા શું હશે, ક્યાં હશે? જ્યારે બોલનારો પોતે જ છે, એનું એને ભાન નથી. કેટલું ગાઢ અજ્ઞાન છે કે પોતે જ આત્મા હોવા છતાં આત્માની શંકા કરે. આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અચળ જે અમાપ. અમાપ આશ્ચર્ય છે. તું આત્માની શંકા કરે, તું પોતે કોણ છું? શંકા કોણ કરે છે? આ શરીર કરે, આ મગજ કરે, એ તો જડ છે. માથું જડ, મન છે તે પણ દ્રવ્ય મન તો જડ છે. તો જડ કેવી રીતે શંકા કરી શકે કે આત્મા શું છે? આત્મા જ પોતાના શંકા કરે છે કે હું કોણ છું. કેટલું બધું ગાઢ જ્ઞાન છે. એટલે જ્ઞાનીઓ આપણે મૂર્ખ કે છે, મૂર્ખના સરદાર છે. જેમ કે કોઈ પણ આપણને ચાલતા રસ્તામાં કોઈ મૂર્ખ પાગલ માણસ જેનું મગજ ઠેકાણા નહીં હોય આપણને આવીને પૂછે કે હું કોણ છું, ત્યારે આપણે કહીએ કે આ શું પૂછે છે કે હું કોણ છું? એની આને ખબર નથી. તે આપણને પૂછે એટલે આપણને લાગે કે એનું મગજ ઠેકાણે નથી, ગાંડો લાગે છે. કેમ કે એની જાતને જ જાણતો નથી. તેમ આપણને જ્ઞાનીઓ કે છે તું કોણ છું એનું તને ભાન નથી. મોટામાં મોટું આ અજ્ઞાન છે. બીજું બધું જાણેલું શું કામનું? પણ પોતાના સ્વરૂપ વિના સ્વરૂપના જ્ઞાન વિનાનું બધું જ્ઞાન તે વ્યર્થ છે. એટલે કહ્યું એકડા વગરના મીંડા જેવું છે. લાખ મીંડા હોય તો એકડા વગરની મીંડાની કોઈ કિંમત નથી. તેમ પોતાના સ્વરૂપને જાણ્યા વિના આખું વિશ્વનું બધું જ્ઞાન મેળવી લે, 14 પૂર્વનું અંશે ઉણા તે પણ નિગોદમાં લાભે. એટલે તો પણ એને જ્ઞાનીઓએ સમ્યક જ્ઞાન નથી કહ્યું. એટલે સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સ્વર સહજ સ્વરૂપનું પોતાના જ સહજાત્મ સ્વરૂપનું ભાન જીવને નથી. કસ્તુરિયા મૃગની જેમ જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. વળી કૃપાલ કે સત છે તો સત જ છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે.
પણ સતને બતાવનાર સત જોઈએ. સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે એ જ બીજાને બતાવી શકે કે આ રીતે આત્માનું ભાન કરી શકાય અથવા ઓળખી શકાય. પણ સત્પુરુષનું શરણ જીવ નહીં લે તો ત્રણેય કાળમાં પોતે જ અનંત સુખ સ્વરૂપ એવો આત્મા જેની ઓળખાણ કદી નહીં થાય. એટલે જે સ્વ સ્વરૂપનું જ ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. ત્રીજું, જેમ કે સહજ સ્વરૂપનું ભાન કરાવે સત્પુરુષો, એટલે એને આપણે નમુત્થણમાં શું કહ્યા? જીવ દયાણમ. એને ભગવંતે સદગુરુ એમને જીવ આપ્યો. શું જીવ કોઈ દિવસ અપાય? હા, ઓળખાણ કરાવે કે તું આત્મા છું એ ઓળખાણ કરાવી, ભાન કરાવવું એ જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. હવે ત્રીજા વાક્યમાં કહે છે, દરેક વાક્યની સંકલના છે. ત્રીજા વાક્યમાં જણાવે છે, હવે આ જીવ પોતે સહજાત્મ સ્વરૂપ છે તો એ કેવી રીતે ભૂલી ગયો પોતાના જાતને? હવે એટલે ત્રીજા વાક્યમાં કહે છે, સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. પ્રત્યક્ષ, અપરોક્ષ એટલે પ્રત્યક્ષ. સંગના યોગે આ જીવ પોતાની સહજ આત્મ સ્વરૂપની સ્થિતિને ભૂલ્યો. કોનો સંગ? તો કે આ બાહ્ય સંગ બે પ્રકારના, બાહ્ય અને અભ્યંતર. બાહ્ય સંગ છે જેને દ્રવ્ય સંગ કહેવાય, તે આ ધન, ધાન્યાદિ, કુટુંબ, પરિગ્રહ કે સગા સંબંધી ચેતન કે અચેતન જળ પદાર્થો બાહ્ય, એનો સંગ તે તો બધો દ્રવ્ય સંગ છે. 10 પ્રકારનો પરિગ્રહ. દેહથી માંડીને જગતની બધી વસ્તુઓ જે રૂપી પદાર્થ છે, જેને આપણે પોતાની માન્યું છે, એ બધો જ દ્રવ્ય સંગ છે, બાહ્ય સંગ. અને અંતરંગ સંગ કહો કે ભાવ સંગ, એ કયો? તો કે પોતાના અંતરાત્મામાં રહેલા કશાય ભાવો, ક્રોધ, માન, માયા, લોભ અથવા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીભેદ, પુરુષભેદ, નપુંસક ભેદ, એ નવ કશાય અને મિથ્યાત્વ, એ 14 પ્રકારનો અભ્યંતર સંગ છે. અંતરંગ મોહ, આ બધો મોહની કર્મનો પરિવાર છે. એ સંગને લઈને આ જીવ અનાદિથી પોતાની સ્થિતિને ભૂલ્યો છે. આજથી જ નહીં કે કરોડ વર્ષ પહેલાથી નહીં, અનંતકાળ પહેલાથી, અનઆદિ, જેની કોઈ શરૂઆત જ નથી, એવા અનાદિકાળથી આપણો આત્મા પોતાના સ્વરૂપને ભૂલી ગયેલો છે. સંગના યોગે, સંગ એટલે આ દ્રવ્ય સંગ, ભાવ સંગ ને કારણે આ જીવ પોતાની સહજ સ્થિતિને ભૂલ્યો છે અને સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. આ બાહ્ય સંગ મૂકી દે, અંતરંગ કશાયોને ઘટાડી દે, તો સંગની નિવૃત્તિએ સહજ જે પોતાનું સ્વરૂપ છે એનું અપરોક્ષ એટલે પ્રત્યક્ષ, તેનું પરોક્ષ એટલે પ્રત્યક્ષ નહીં, પણ અહીંયા તો અપરોક્ષ. અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ તે સહજાત્મ સ્વરૂપનું જીવને ભાન થાય છે. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. બકરાના ટોળામાં એક સિંહનું બચ્ચું ક્યાંથી આવી ગયું અને એ બકરાની સાથે જ મોટું થાય છે. હવે એને ખબર નથી કે હું પોતે સિંહ છું, બકરા સાથે મોટું થયું, એટલે એ પણ પોતાને બકરું માનવા લાગ્યું. તો એકવાર ત્યાં સિંહ આવ્યો અને એથી મોટી ગર્જના કરી કે એના ભયથી બધા બકરાઓ ભાગવા લાગ્યા, એટલે પેલું ભાગવા લાગ્યું. ત્યારે સિંહે કહે કે અરે તું કોણ છું? તું પોતે મારી જાતનો છું, શું કામ ભાગે છે?
તું પોતે સિંહ છું, સિંહનું બચ્ચું છું. તું આ બકરાનું ટોળામાં રહેવાથી બકરું નથી થઈ ગયો. એમ એને ભાન કરાવ્યું. ત્યારે એ પોતાને પછી લઈ જાય છે તળાવ કે કુવા પાસે. પછી જો કે મોઢું જો, તારું રૂપ જો બાહે, અને મારું શરીર ને તારું શરીર એક છે કે નહીં જો. હા કે અહીંયા બસ હવે સમજાયું કે હું પણ સિંહ છું. તેમ આપણે આ દેહમાં રહેલા છીએ, દેહને જ આપણું સ્વરૂપ માનીએ છીએ. બકરા જેવા થઈ ગયા. પણ નાની પુરુષો કે તું તો મારી જાતનો છે, તું મારી જાતનો છે, સિંહ જેવો છે. સિંહ જંગલનો રાજા છે, એટલે સત્પુરુષો સિંહ જેવા છે. એટલે તું શું કામ દુઃખ પામે કે ભય પામે? તું તો અનંત સુખનો સ્વામી, તારું કોઈ કાળે મરણ પણ નથી. પણ એનું એ પોતાની સ્થિતિને જ ભૂલી ગયો. ભાન જ નથી ના આદિકાલથી કે હું ભગવાન જેવો છું ને હું ભગવાન થઈ શકું. સંગના મોહે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. બકરાના ટોળામાં રહેલા એ સિંહના બચ્ચાની જેમ આપણો આત્મા સિંહ જેવો હોવા છતાં પોતાની જાતને ભૂલી ગયો છે. સ્તવનમાં પણ કહ્યું છે, અજ કુલ ગત કેસરી લહેરે નિજ પદ સિંહ નિહાલ. અજ એટલે બકરા. અજ કુલ ગત કેસરી લહેરે નિજ પદ સિંહ નિહાલ. તિમ પ્રભુ ભક્તે ભવિ લહેરે, તિમ પ્રભુ ભક્તે ભવિ લહેરે આત્મ શક્તિ સંભાલ. અજિત જીન તાર જોરે, તાર જો દીન દયાળ. અજિત જીન તાર જોરે. અજકુલ ગત, અજકુલ એટલે બકરાના કુલમાં રહેલો. અજકુલ ગત કેસરી લહેરે નિજ પદ સિંહ નિહાળ. એ કેસરી એટલે સિંહ, કેસરી સિંહ રહેલો હતો. એને બીજો સિંહ આવવાથી એને પોતાનું ભાન થયું. નિજ પદ સિંહ, અજકુલ ગત કેસરી લહેરે નિજ પદ સિંહ નિહાળ. સિંહનું રૂપ જોઈને એને ભાન થયું. તેમ તિમ પ્રભુ ભક્તે ભવિ લહે, તેમ પ્રભુની ભક્તિ વડે ભવ્ય પણ પામે શું? તિમ પ્રભુ ભક્તિ ભવિ લહેરે આત્મ શક્તિ સંભાળ. કે હું ભગવાન જેવો શુદ્ધ આત્મા છું એમ એનું શ્રદ્ધાન થતા તે પણ પોતાના આત્માની સંભાળ લે છે. ભગવાન બનવાની કોશિશ કરે છે કે મારું પણ એ શુદ્ધ સ્વરૂપ સંપૂર્ણ પ્રગટી શકે, હું પણ કેવલ નાની બની શકું છું. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પણ આ સંગની નિવૃત્તિ કરે તો જ આત્મા પ્રત્યક્ષ થાય. પણ જ્યાં સુધી એ બાહ્ય સંગમાં મોહ કરીને રહેશે ત્યાં સુધી તો કદી પોતાના સ્વરૂપને નહીં પામે, જે અનંત સુખ સ્વરૂપ છે. હવે આગળ ચોથા વાક્યમાં કહે છે, એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. એ જ માટે એટલે કે સહજ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જ. શા માટે આ બધા તીર્થંકરોએ, જ્ઞાનીઓ ભક્તિ, સત્સંગ, જપ, તપ કે અનેક પ્રકારના યોગ કે સાધનાઓ બતાવી? શાના માટે બતાવી? પોતાના સહજ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે. એ જ માટે એટલે દરેક આત્મા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પામે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ, કૃપાલ કે અનંતા તીર્થંકરો થઈ ગયા એમણે, કે આદિ એટલે અનંતા બીજા ગણધરો કે આચાર્યો કે ઉપાધ્યાયો કે સાધુઓ કે જ્ઞાની પુરુષો બધા થઈ ગયા. એ બધાએ જે કંઈ પણ સાધન બતાવ્યા છે તે માત્ર આ સહજાત્મ સ્વરૂપને પામવા માટે જ. એટલે પ્રભુ શ્રી કૃપાલની મુખ્ય આજ્ઞા શું છે?
સહજાત્મ સ્વરૂપને પામવું. સહજાત્મ સ્વરૂપ પામવું એ જ મુખ્ય આજ્ઞા છે. વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા, મુખ્ય આજ્ઞા છે. બધા જપ તપ શા માટે કરવા, આ ભક્તિ શા માટે કરવી? કે પોતાનું જે અનંત સુખ સ્વરૂપ છે એ જ અનાદિથી ભૂલેલા છે. એનું ભાન થાય, એનું પહેલા જ્ઞાન થાય, જ્ઞાન થયા પછી એનું ભાન થાય, એની શ્રદ્ધા થાય અને પછી એમાં રમણતા થાય તો આત્મા એવું સુખ પામે જે આ જગતમાં તો ક્યાંય નથી. એની જાત જ જુદી છે, જે દરેક આત્મા પાસે છે. પણ આ ભૂલ્યો છે માટે નિષ્કારણ કરુણાશીલતાથી જ્ઞાનીઓ આ ઉપદેશે તેનો માર્ગ, કેમ કે એમને સુખ પ્રાપ્ત છે. એ જ માટે એ સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિને માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ, સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓએ અસંગપણો જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. અસંગ થવું, બધા સંગથી છૂટવું, એને જ સર્વોત્કૃષ્ટ આત્મપ્રાપ્તિનો ઉપાય કહ્યો છે. અસંગ થવું, કોઈનો પણ સંગ નહીં જોઈએ. સવ્વે સંગા મહાસવા, સર્વસંગ મહાશ્રવરૂપ છે. એટલે સર્વસંગથી રહિત થવું એ જ સહજ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું એટલે બધા સંગથી છૂટવું એને જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મા સાધન રહ્યા છે. અસંગપણું પામવા માટે જ આ સર્વ આત્મ સાધન કહ્યા છે, કે અસંગપણામાં જ સર્વ આત્મ સાધન રહ્યા છે. જે અસંગ થયો એ સહજાત્મ સ્વરૂપને પામ્યો, અથવા બધા સાધન કરીને પણ પોતાના સહજાત્મ સ્વરૂપને જ પામવું છે, બીજું કોઈ પ્રયોજન નથી. કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા, અસંગપણામાં બધું સમાય છે. હવે 5મા વાક્યમાં કે છે, સર્વ જીનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં સમાય છે. સર્વ જીનાગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. જીન આગમ, જીનેશ્વર ભગવાનના મુખેથી જે જ્ઞાન આવ્યું તેનું નામ આગમ છે. સર્વ જીન આગમમાં આખી દ્વાદશાંગી ભગવાને ઉપદેશી છે. 12 અંગ, તેના પાછા 12 ઉપાંગ છે. એ બધું જ જ્ઞાન શ્રી જીન આગમમાં, સર્વ જીન આગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં સમાય છે. દ્રવ્ય સંગ, ભાવ સંગથી છૂટવું એના માટે જ આ બધા આગમ ભગવંતે કહ્યા છે. એ છૂટ્યા છે અને સુખ પામ્યા છે, માટે જ આપણને આગમો વડે ઉપદેશ આપે છે. તે એકમાત્ર અસંગપણામાં સમાય છે, કેમ કે તે થવાને અર્થે, શું થવાને અર્થે? અસંગતા પ્રાપ્ત કરવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યા છે. સર્વ દ્રવ્ય સંગ, કુટુંબ ધનાદિ પ્રત્યેનો મોહ ઘટાડવા માટે, કે પોતાના સહજાત્મ સ્વરૂપને પામી અંતરંગ મોહ, વિકારો, કષાય ભાવો ઘટાડવાને માટે જ એ ભગવંતનો બધો જ બોધ છે. આખી દ્વાદશાંગી કે 14 પૂર્વ બધો જ બોધ માત્ર તે થવાને અર્થે, એટલે અસંગતા પ્રાપ્ત કરવાને અર્થે જ સર્વ વચનો કહ્યા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે. તે એક અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. વધારે સ્પષ્ટ કરીને સમજાવે છે કે એક પરમાણુથી માંડી, એક પરમાણુની વ્યાખ્યા કરી, જે પૂતગલનો નાનામાં નાનો ભાગ કે જેના 2 વિભાગ નહીં થઈ શકે એનું નામ પરમાણુ છે.
હા હા, રૂપી પદાર્થનો પૂતગલ રૂપી પદાર્થ, તેનો નાનામાં નાનો ભાગ પરમાણુ કહેવાય. તે જ્ઞાનીઓએ જડ એવા પરમાણુની શું કામ વ્યાખ્યા કરી? અને એ પરમાણુથી લગાવીને ઠેઠ 14 રાજલોક, કે કેટલું બધું મોટું આખું વિશ્વ છે, 14 રજ્જુ પ્રમાણ, એ બધાની વ્યાખ્યા કરી છે. એ વર્ણન કર્યું તે શા માટે? અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વક્રિયા વર્ણવી. મેષોન્મેષ એટલે આંખના પલકારાનો અસંખ્યાતનો ભાગ, જે સમય કહેવાય છે, તેટલી પણ ક્રિયા ત્યાંથી લગાવી અને ઠેઠ 14મા ગુણસ્થાનકમાં ના અંતમાં શૈલેષીકરણ કરે. પર્વત જેવી અડોલ સ્થિતિ પ્રાપ્ત થાય, મેરુ પર્વત જેવી, અને ત્યાં એ છેવટની જે સમાધિ છે 14મા ગુણસ્થાન, કે બધી ક્રિયાઓ કરતા કરતા ત્યાં સુધી પહોંચે, બધા ગુણસ્થાનો વગેરે, એ શા માટે વર્ણન કર્યું એટલું બધું? પૂતગલનું કે આત્માને પામવા માટેની જે ક્રિયાઓ, એક પરમાણુથી માંડી 14 રાજલોકની, અને મેષોન્મેષ એટલે આંખના પલકારા, હા, મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની એટલે છેવટની સમાધિ 14મા ગુણસ્થાન શૈલેષીકરણ કરે, તે શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ અવસ્થા સર્વ ક્રિયા વર્ણવી છે. તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે કે હે જીવ, આ 14 રાજલોકના અનંત પરમાણુમાંથી તારો એક પણ પરમાણુ નથી. અને ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભાવ એ પંચ પરાવર્તન કરતો તું અનાદિકાલથી રજડે છે. આ 4 ગતિરૂપ સંસારમાં જે 14 રજ્જુ પ્રમાણ છે અને 343 ઘન રજ્જુ પ્રમાણ છે, તેમાં તું ભટકે છે, અનંત દુઃખ પામે છે. અને તેથી છૂટવું હોય તો આ પ્રમાણેની ક્રિયાઓ છે. પહેલા ગુણસ્થાન કે આ હોય, બીજામાં આ હોય, એમ 14 ગુણસ્થાન બતાવ્યા કે જે ક્રિયાઓનું ભક્તિથી લગાવીને કે રાગ સત્પુરુષ ગુણાનુરાગથી લગાવીને ઠેઠ મોક્ષ સુધીના ઉપાયો બતાવ્યા, તે માત્ર પોતાના સહજ આત્મ સ્વરૂપને સમજાવવા માટે જ છે, અથવા અસંગતા માટે છે. કેમ કે તારો આત્મા અસંગ છે, એને કર્મનો પણ સંગ નથી. આત્મા દ્રવ્ય કર્મથી પણ રહિત છે, ભાવ કર્મથી પણ રહિત છે, ને નો કર્મથી પણ રહિત છે. એવો દ્રવ્ય, ભાવ, નો કર્મ સર્વથી રહિત તારો શુદ્ધ આત્મા જે અસંગ છે, તે બતાવવાને માટે બધું વર્ણન કર્યું છે કે તું આ બધાથી ભિન્ન છું. સર્વજનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણા માં સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે અસંગપણું, આત્માનું સહજ સ્વરૂપ જે અસંગપણું અસંગ છે, તેને પ્રાપ્ત કરવાને અર્થે જ સર્વવચનો કહ્યા છે. એક પરમાણુથી માંડી 14 રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા, જ્યાં સુધી સંપૂર્ણપણે આત્મા શુદ્ધ સ્વરૂપને નહીં પામે, સર્વજીવ છે સિદ્ધ સમ, એ દશા શૈલેષીકરણમાં અંતે સર્વકર્મથી મુકાય છે. અને ત્યાંથી એક જ સમયમાં આત્મા ઉર્ધ્વગામી સ્વભાવોથી ઉપર ઉઠી મોક્ષમાં બિરાજમાન થાય છે. એટલે સંપૂર્ણ એ સહજ સ્વરૂપમાં નહીં આવે ત્યાં સુધીની બધી ક્રિયાઓ વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. હવે 6થા વાક્યમાં એનો આગળનું અનુસંધાન કે છે. હવે અસંગપણું કેવી રીતે પ્રાપ્ત કરવું? કે અસંગપણા માટે જ બધી ક્રિયા વર્ણવી, તો એ મારું જે અસંગ સ્વરૂપ છે એ કેમ પ્રાપ્ત થાય? કેટલું દુષ્કર છે તે હવે કહે છે. સર્વ ભાવથી અસંગપણું થવો તે સર્વથી દુષ્કર સાધન છે. સર્વ ભાવથી વિરામ પામવો, હા ભાવથી, આ તો દ્રવ્યથી, પણ દ્રવ્યથી જીવ છોડતો નથી. ઘર છોડવું હોય, કુટુંબ છોડવું હોય છોડી શકે, દ્રવ્યથી પણ છોડવા તૈયાર નથી, તો ભાવથી તો ક્યાંથી કાઢે? ભાવમાં છે માટે દ્રવ્યમાં આવ્યું, પણ એને નથી છૂટતું. મોહ બળવાન છે,
એટલે કહ્યું સર્વભાવથી અસંગપણું થવું, એટલે કે સર્વ પરભાવથી છૂટવું, સર્વ વિભાવથી મુકાવવું. આત્મા સિવાય બધો વિભાવ છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. દ્રવ્યથી પણ છોડી નથી શકતા તો એ ભાવથી તો ક્યારે છૂટશે? એટલે કે છે એ તો બહુ જ દુષ્કર્મ. એ મોહને છોડવો એ તો સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો. ક્ષીણ મોહ ગુણસ્થાનમાં આવવું એ મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્ર તરીને એ તો દુષ્કર્માં દુષ્કર કામ છે. એટલે અહીંયા કહ્યું છે કે એક સમય પત્રાંક 213 એની વાત કરે છે. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે. એક સમય માત્ર પણ અસંગ રહેવું તે ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે. કૃપાલ કે 10 લાખ સુભટને જીતનાર કઈ પડ્યા છે, પણ પોતાના આત્માને જીતનાર કોઈક વિરલા છે. 10 લાખ પહેલવાનને જીતી શકે પણ પોતાના આત્માને નહીં જીતી શકે. બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા કેટલા બળવાન હતા, છતાં પણ પોતાની આત્માની જે વૃત્તિઓ હતી તેથી મૂંઝાઈ ગયા અને નરકમાં જવું પડ્યું. એને નહીં જીતી શકે આ વિષય કશાય. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે. તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતઃકરણ તે જોઈ અમે પરમ આશ્ચર્ય પામી નમીએ છીએ. એક સમય પણ અસંગપણું પ્રાપ્ત કરવું એવું દુર્લભ છે. જ્યારે કેવળ જ્ઞાનીઓ એ તો સર્વકાળને માટે એવા સ્વરૂપ અસંગપણામાં જ ત્રિકાળ સ્થિર થઈને રહ્યા છે. એવા સત્પુરુષના અંતઃકરણ જોઈ અમને પરમ આશ્ચર્ય ઉપજે છે કે એમણે એવી દશા કેવી રીતે પ્રાપ્ત કરી હશે. એક સમય પણ અસંગ રહેવું એ દુષ્કરમાં દુષ્કર કાર્ય છે અને એમણે તો સર્વકાળ માટે તે પ્રાપ્તિ કરી લીધી. સર્વભાવથી અસંગપણું થવું એટલે સર્વભાવથી મુકાવવું તે દુષ્કર્મા સર્વથી દુષ્કર્મા દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું તે તો અત્યંત દુષ્કર છે. નિરાશ્રય એટલે કોઈ પણ આધાર વગર એ અસંગતાને પામવી એ તો પરમ દુષ્કર છે. આધાર વગર એવી સ્થિતિ પામવી એ તો અતિ અતિ દુર્લભ છે, થઈ ન શકે તેમ છે. પ્રજ્ઞાબોધમાં પણ એ જ વાત કરી છે. મહાત્માની અસંગતાના પાઠમાં કહ્યું કે વિકટ કાર્ય છે એક સમય પણ કેવળ સંગ બની ટકવું. વિકટ કાર્ય છે એક સમય પણ કેવળ સંગ બની ટકવું. ત્રિલોકને વશ કરવા કરતા વધુ વિકટ છે સ્થિર થવું. એવા સંગપણે ત્રિકાળ રહે પુરુષાર્થ વિશેષ ધરી. તે જયવંત મહાત્માઓની ઓળખાણ પડવી અઘરી. વિકટ કાર્ય છે એક સમય પણ કેવળ અસંગ બનીને ટકવું. એવી અસંગતામાં જે ત્રિકાળ ટકીને રહે એવા સત્પુરુષોનો પુરુષાર્થ તે ત્રણેય કાળમાં જયવંત છે. એવા મહાત્માની ઓળખાણ પડવી પર અઘરી છે. કેમ કે આ અંતરંગ સાધના છે. એ કંઈ બાહ્ય નથી ઉપરથી કે દેખાય. એ તો અંતર આત્માની અનંત એ પુરુષાર્થ શક્તિના બળે પ્રાપ્ત કર્યું છે. અંતરંગ દશા છે. એટલે અહીંયા કહ્યું કે તે અત્યંત દુષ્કરમાં દુષ્કર સાધન છે અસંગ થવું અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું તો અત્યંત દુષ્કર છે. કોઈના પણ આલંબન વગર એવી અસંગ દશા પ્રાપ્ત કરવી એ તો અતિ અતિ દુષ્કર અસંભવ જેવું છે.
એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. જો એ તમારે એવી અસંગતા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? સત્સંગ કરવો. કોનો? સત્પુરુષનો. એ પરમ સત્સંગ છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે, તેને પાયો કયો છે. જેમ પાયા વગર ઘર ચણાય નહીં, ટકે નહીં, પડી જાય, તેમ સત્પુરુષનો આધાર લીધા વગર એ આત્માનું અસંગપણું શુદ્ધ સ્વરૂપ કદી પ્રાપ્ત થાય નહીં. શ્રી તીર્થંકરે એમ વિચારી સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગથી સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સત્સંગનો જો જીવ આધાર લે તો આત્માનું જે અસંગ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ, એ પ્રગટ થાય છે. સત્સંગ પણ એક સંગ જ છે, પણ એ સંગ એવો છે કે આત્માને અસંગ બનાવી દે. જેમ કે એ પણ સંગ હોવા છતાં અસંગ બનાવે. જેમ કે સાવરણી છે એ પણ કચરો જ છે, પણ એ કચરો એવો છે કે બીજા કચરાને કાઢે છે. તેમ સત્સંગ છે તે આત્માને અસંગ બનાવી દે છે. એટલે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત, એ સહજ સ્વરૂપમય છે. એ અસંગપણું બહારથી આવવાનું નથી, સહજ સ્વરૂપમાં જ રહેલું છે. સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું શુદ્ધ આત્મ સ્વરૂપ તે જીવને ઉત્પન્ન થાય છે, પ્રગટે છે. હવે 7મા વાક્યમાં કહે છે, તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી, એમ શ્રી વીતરાગે કહ્યું છે. તો કે અનંતકાળના પરિભ્રમણમાં આપણા આત્માને આવો સત્સંગ પણ પ્રાપ્ત થયો. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો જોગ પણ મળ્યો છે. નથી મળ્યો એવું નથી. ભગવાન તીર્થંકરોની સભામાં જઈ આવ્યો અનેક વાર. તે સત્સંગ પણ જીવને ઘણી વાર, એક વાર નહીં, ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નહીં. એનું ફળ કંઈ આવ્યું નહીં, મોક્ષ પ્રાપ્તિ થઈ નહીં. એનું છતાં ફળવાન થયો નથી, એમ શ્રી વીતરાગે કહ્યું છે. કૃપાલ કેમ ભગવાન તીર્થંકરોએ કહ્યું છે. કેમ કે એમ સર્વજ્ઞોએ આ વાત કરી. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવાય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. સત્સંગ મળ્યો, ભગવાન મળ્યા, સભામાં ગયો તીર્થંકરોની, પણ આ સત્પુરુષ છે એ કહે છે એમ જ માર્ગ છે, એમ જ માર્ગ હોય, એમની આજ્ઞાથી જ મારું કલ્યાણ છે, એ ભાવ એને દ્રઢ થયો જ નહીં. કેમ કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી. આના જેવો કોઈ મને કલ્યાણકારક કોઈ નિમિત્ત નથી, પ્રબલ અવલંબન છે એમ નથી જાણ્યું. તે વખતે અનાદિકાળમાં અનેક વાર સમાગમ થયો છતાં આ જીવે તેને પરમ હિતકારી તે સત્સંગને ઓળખીને જાણ્યો નથી, અને પરમ સ્નેહે ઉપાસ્યો નથી. સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે કે એ કે એમ કરું તો હું અનંત દુઃખથી છૂટી જાઉં, એમ કોઈ દિવસ એને પ્રેમ આવ્યો જ નથી. એમ પરમ સ્નેહે ઓળખાણ થઈ નહીં, માટે પરમ સ્નેહે ઉપાસ્યો નથી, અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા સંજ્ઞાએ વિસર્જન કર્યો છે. સત્પુરુષોની પ્રાપ્તિ થઈ હોય તો પણ તેની પાસે ધન માંગે, કુટુંબ માંગે, પૈસા માંગે, પુત્ર માંગે, ભાઈ ભૌતિક સુખ માંગે, પણ આ તો મોક્ષ આપે છે. એ આવા ભૌતિક દુઃખના સાધનો જેને આપણે સુખરૂપ માનીએ જ્ઞાની નથી આપતા, પણ એને તો આવું જ જોઈએ છે. એટલે જે સત્પુરુષ પ્રાપ્તિ થઈ છતાં પણ પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ સંજ્ઞાએ કરી. સંજ્ઞા એટલે બુદ્ધિ, ત્યાં પણ એની લૌકિક બુદ્ધિ જ રહી. જેમ સૌભાગભાઈ જેવા કૃપાલદેવ પાસે વારંવાર માગે ત્યારે કૃપાલદેવ કે આ શું તમે અમારી પાસે આવું ઈચ્છો, બિલકુલ યોગ્ય નથી. મેં કોઈ દિવસ એવી કામના કરોમાં, નહીં તો તમે પરમાર્થને નહીં પામી શકો. અને
સત્પુરુષનો પ્રાપ્ત સંગ પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ સંજ્ઞાએ, એટલે સંજ્ઞા એટલે એવી બુદ્ધિએ, એવી દ્રષ્ટિએ વિસર્જન કર્યો છે. એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. કૃપાલુ કહે છે, અમે પણ પૂર્વમાં આ જ વાતની વિચારણા કરેલી અને એનાથી કરતા કરતા અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ થયો, આત્મગુણ પ્રગટ્યો અને ઠેઠ સમાધિ, સહજ સમાધિ પર્યંત પહોંચી ગયા. આત્માની આત્મ પરિણતિની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્માના પરિણામ સ્વસ્થ થવા, પોતામાં સમાઈ જવું, એ ત્યાં સુધી અમે પહોંચી ગયા. આની જ વિચારણા કરવાથી, એટલે કે સત્પુરુષનો સંગ કરવાથી, તેની આજ્ઞા ઉપાસવાથી, એ જ વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ એટલે આત્મ પરિણામની સ્વસ્થતા, સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને, એવા મહાપુરુષોના સમાગમને હું અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. 8મા વાક્યમાં કહે છે, માટે આપણે શું કરવું કે અમે આ સત્સંગનું, સત્પુરુષનું સમાગમ કરવાથી આવી સ્થિતિ પામ્યા માટે પ્રત્યેક જીવોએ શું કરવું આત્મકલ્યાણ માટે? તો કે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મા સાક્ષાત્કાર છે. માટે આપણને હવે પોતાના અનુભવથી કહે છે, એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ સત્પુરુષોના સમાગમથી કે એના બોધથી, માટે તમે પણ શું કરો તો કે અવશ્ય આ કરો. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, વ્રત તપ જપ બધું પહેલા ગૌણ કરી, પહેલા સત્સંગ કરો. પહેલા સમજો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ સંસાર શું છે, કર્મ શું છે, ધર્મ શું છે, કર્તવ્ય શું છે, અને નરકના કારણો શું, સ્વર્ગના કારણો શું, મોક્ષના કારણો શું, પુણ્ય શું, પાપ શું, જીવ અજીવ, આશ્રમ સંબર, બંધ મોક્ષ, નિર્જરા વગેરે શું છે, આ બધું 6 દ્રવ્યો શું, 6 પદ શું, એ બધાનું સ્વરૂપ સમજો. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, પહેલાથી ક્રિયા કરવા દોડવા કરતા પહેલા જ્ઞાન મેળવો, સમજણ મેળવો. પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું. જ્ઞાન અને વંદો જ્ઞાન, મનિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. માટે આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ, મોક્ષનું મુખ્ય કારણ એવો સત્સંગ જ સર્વાર્પણપણે એટલે મન, વચન, કાયા અને આત્માથી અર્પણ બુદ્ધિ કરીને ઉપાસવા યોગ છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. મોક્ષના બધા સાધન કેમ આરાધવા, સમજીને ક્રિયા કરે તો બધું સુલભ થાય છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે, એવો અમારો અનુભવ છે. અમે આ અનુભવીને કહીએ છીએ કે તમે પહેલામાં પહેલા સર્વથી શ્રેષ્ઠ એવા સત્સંગને જ ઉપાસો. એના માટે 451મા પત્રમાં પણ આ જ કહ્યું કે સર્વ દુઃખથી મુક્ત થવાનો, પત્રાંક 451માં સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય કે તમારે સર્વ દુઃખથી મુક્ત થવું હોય એવો અભિપ્રાય છે તમારો, તો તમારે શું કરવું? સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેષવો, આત્માની શોધ કરવી. અને આત્મા ગવેષવો હોય તો, આત્માને ઓળખાણ કરવી હોય તો તેણે યમ નિયમાદિ સર્વ સાધનો આગ્રહ પ્રધાન કરી કે યમ કરું કે નિયમ કરું, એ બધા સાધનોનો આગ્રહ પહેલા ગૌણ કરી સત્સંગને ગવેષવો. પહેલા તો સત્સંગ આરાધવો, એને શોધવો, તેને જ ઉપાસવો. એ પ્રાપ્ત થાય તો એ સત્સંગ
ને જ ઉપાસવો, એમ જ વાસ કરવો. સત્સંગની ઉપાસના કરવી હોય એટલે કે સત્સંગની આરાધના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. આપણે અહીંયા સત્સંગમાં આવ્યા તો એને બીજે પછી સંસારને ઉપાસવાનો એટલે કે સંસારમાં તન્મયતાથી વર્તવાનો ભાવ સર્વથા ત્યાગવો. સંસારમાં જે રચી માચીને રહીએ છે એમ રહેવાનું પછી મૂકી દેવું સત્સંગ આરાધવો હોય તો. એમ સંસારને ઉપાસવાનો આત્મભાવ એટલે તન્મયતાથી, આત્માની તન્મયતાથી વર્તવાનો ભાવ સંસારમાં સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી એટલે પોતાની બધી માન્યતાઓને મૂકી દઈને પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગ કરવાની જ્ઞાની પુરુષોની જે આજ્ઞા છે તેને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, જે કોઈ જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસે છે તે પ્રમાણે વર્તે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. અને આત્માને ઉપાસનાર એટલે કે આત્મ ભાવના ભાવનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે, અર્થાત કેવળ જ્ઞાન પામે છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. એટલે પહેલું જ્ઞાન, પછી ક્રિયા કરવી, પહેલા સમજણ મેળવી. કેમ કે પહેલા ધંધો કરવો હોય તો પહેલા કેવી રીતે ધંધો શું છે, કેમ કરવો, ક્યાંથી માલ લાવવો, શું કરવું બધું જાણે પછી ધંધો શરૂ કરે. તેમ પહેલા ધર્મ કર્મ ને બધું જાણી કેવી રીતે છૂટાય, કેવી રીતે જે બંધનમાં આવે છે એ બધું જાણ્યા પછી ક્રિયાઓ કરવી જોઈએ. નહીં તો પછી જડ ક્રિયા થઈ જાય. જ્ઞાન વગરની ક્રિયા જડ ક્રિયા છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માત્ર જાણે પણ ક્રિયા જ ન કરે, તે પણ વર્તે જ નહીં. પણ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જ્ઞાનીઓ દયા આવે છે. કોઈ જીવો ક્રિયા જડમાં પડ્યા, કોઈ માત્ર જ્ઞાનની વાતોમાં રહ્યા, પણ જાણીને તે પ્રમાણે વર્તમાનનો જે જીવ પુરુષાર્થ નહીં કરે એ ત્રણેય કાળમાં મોક્ષને નહીં પામે. એટલે 8મા વાક્યમાં કહે છે અવશ્ય આ જીવે પ્રથમા સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણ એટલે મોક્ષનો મુખ્ય હેતુ, મુખ્ય કારણ એવો સત્સંગ જ પહેલો ને સહેલો અને પહેલો ને છેલ્લો પણ સત્સંગ જ કરવાયું છે. તે એવો નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, કે જેથી બધા સાધન સુલભ થાય છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે એટલે અમારા આત્મામાં એવો અનુભવ થયેલો છે અને તેના આધારે જ આ અમે તમને કહીએ છીએ કે આ પ્રમાણે તમે કરશો, જ્ઞાનીની આજ્ઞા રાજશો તો જ છુટકારો થશે. બીજો કોઈ ઉપાય નથી. કેમ કે તું માર્ગનો અજાણ છે, તું જાણતો જ નથી. એટલે 166મા પત્રમાં કૃપાલદેવે કહ્યું કે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું અને તો જ. વચનામૃત પત્રાંક 609 અધૂરો છે. પત્રાંક 609 મુંબઈ જેઠ 1951. કુલ 13 વાક્યો કૃપાળદેવે આમાં લખ્યા છે. પહેલા વાક્યમાં કૃપાળદેવે મોક્ષ કોને કહે છે એ બતાવ્યું. તો કે સહજ સ્વરૂપે જીવની પરિણતિ થવી તેને શ્રી સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. પોતાના સહજાત્મ સ્વરૂપમાં સ્થિર થવું તેને જ્ઞાની પુરુષોએ મોક્ષ કહ્યો છે. અનાદિથી એ સ્વરૂપ પ્રત્યેક આત્માની પાસે હોવા છતાં પણ એનું જીવને ભાન નથી. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. તે સહજ સ્વરૂપનું ભાન જીવને થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ. અનાદિથી પોતાના સ્વરૂપને ભૂલેલો છે. પોતે જ પરમાત્મા સ્વરૂપ હોવા છતાં પણ તેનું તેને ભાન નથી. ત્રીજા વાક્યમાં કહ્યું એમ કેમ થયું? અનાદિથી જીવને ભાન કેમ નહીં થયું?
તો કે સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. સંગ અનાદિથી બાહ્ય જ્યાં જ્યાં જન્મે તેને પોતારૂપ માને. તે ઘર કુટુંબ કે શરીર કે સગા સંબંધી જે મળે તે મારા, અને અંતરંગ જે અનાદિથી વિષય કષાય રાગ દ્વેષ મોહ હાસ્ય રતિ આરતી ભય શોક જુગુપ્સા વગેરે કષાય નો કષાય એ અંતરંગ પરિગ્રહ છે. એ સંગને લઈને આ જીવ પોતાની સહસ્થિતિને ભૂલ્યો છે. સંગની નિવૃત્તિ એ સહ સ્વરૂપનો અપરોક્ષ ભાન પ્રગટે. એ સંગ મૂકી દે, બાહ્ય કુટુંબાદિ ધનાદિમાં મોહ મૂકી દે કે અંતરંગ રાગ દ્વેષને ઘટાડે તો પોતાનું સ્વરૂપ જરૂર એને પ્રત્યક્ષ થાય પ્રગટે. ચોથા વાક્યમાં કહ્યું એ જ માટે સર્વ તીર્થંકરોએ જ્ઞાનીઓએ અસંગપણું સર્વોત્કૃષ્ટ કહ્યું છે. બધા પ્રકારના સંગથી છૂટવું એને જ્ઞાનીઓએ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે, કે જેના અંગે સર્વ આત્મ સાધન રહ્યા છે. તીર્થંકરાદિએ અસંગપણું સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. બને તો સર્વસંગ પરિત્યાગી થવું, દીક્ષા ગ્રહણ કરવી એ ન બની શકે તો મુનિનો ભાવ રાખીને શ્રાવકના વ્રત અંગીકાર કરવા કા બ્રહ્મચર્ય દીક્ષા પાળવી. પાંચમા વાક્યમાં કહ્યું સર્વજીનામાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં સમાય છે. કેમ કે જે કંઈ પણ 14 પૂર્વનું જ્ઞાન વગેરે જ્ઞાની પુરુષોએ બધી ક્રિયા જે કંઈ પણ જણાવ્યું તે માત્ર આત્માને અસંગ થવા માટે જ કહ્યું છે. સર્વભાવથી અસંગપણું થવું એ તો દુષ્કર્મમાં દુષ્કર કાર્ય છે, અને કોઈના પણ આશ્રય વગેરે અસંગતા પ્રાપ્ત થવી એ તો અત્યંત દુષ્કર છે. કેમ કે આપણા આત્માને આપના સ્વરૂપનું ભાન જ નથી તો કોઈના સત્પુરુષના આશ્રય વગેરે સ્વરૂપને કેવી રીતે જાણે? આ બધો મોહ કેવી રીતે મૂકી શકે? તીર્થંકરે માટે સત્સંગને તેનો આધાર કહ્યો છે. સત્સંગ એટલે જ્ઞાની પુરુષનો પરમ સત્સંગ એ સર્વથી ઉત્કૃષ્ટ સાધન છે. એ ન હોય તો પછી જ્ઞાની પુરુષના આશ્રિતનો સમાગમ કે એના વચનોનો આધાર કે જે સત્સંગના આયોગે સહજ સ્વરૂપભૂત એવો અસંગપણું જીવને ઉત્પન્ન થાય તે પ્રગટે છે. હવે એવો કે છે સત્સંગ પણ જીવને અનાદિકાળના પરિભ્રમણમાં અનેક વાર થયો, અનેક વાર જીન દીક્ષા અથવા અનેક વાર જ્ઞાની પુરુષ તીર્થંકરોની સભામાં જઈ આવ્યો છતાં એને પોતાના અસંગ સ્વરૂપની પ્રાપ્તિ કેમ નહીં થઈ? તો કે એ અપ્રાપ્ત થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન થયો છે. એટલે ધન કુટુંબાદિમાં જ એને મોહ રહ્યો, પણ ભગવાને કહ્યું તે પ્રમાણે શ્રદ્ધા થઈ નહીં, આજ્ઞા ઉપાસી નહીં, માટે પોતાના સહજ સમાધિને પામ્યો નહીં. એ વિચારણાથી જ અમારામાં પણ આત્મજ્ઞાન ગુણ આવિર્ભાવ થઈને અમે સહજ સમાધિ પર્યંત પહોંચ્યા હતા. માટે એ સત્સંગને જ અમે અત્યંત ભક્તિએ નમસ્કાર કરીએ છીએ. તેથી સર્વથી ઉત્કૃષ્ટ સાધન અસંગ થવાનું કયું જ્ઞાની પુરુષ કે એનો સમાગમ કે સત્સંગ જ્ઞાની ને તો જ્ઞાનના આશ્રિતનો એના વચનાનો એ જ છૂટવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય છે. માટે હવે સત્સંગનું મહાત્મ્ય કહે છે અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે, કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. અમે અનુભવથી કહીએ છીએ કે તમારે પણ જો મુક્તિ મેળવી હોય તો સૌથી શ્રેષ્ઠ, સહેલું, છેલ્લું અને સૌથી પહેલું સાધન તે સત્સંગ છે. નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે મન વચન કાયાથી કે આત્માથી અર્પણ બુદ્ધિ કરીને ઉપાસવો તો સર્વ સાધન સુલભ થાય છે. એ અમારો આત્મ સાક્ષાત્કાર છે. અમે આ અનુભવથી કહીએ છીએ. અહીંયા સુધી આપણે કાલે વાંચેલું. હવે વાક્ય 9મું. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ
અલભ્ય અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. સત્સંગ પ્રાપ્ત થયો હોય, પ્રત્યક્ષ સત્પુરુષ મળ્યા હોય, તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવ કલ્યાણ પ્રાપ્ત ન થાય તો, જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો કે અવશ્ય આ જીવનો જ વાંક છે. કૃપાલ દેવે એક પત્રમાં 936માં પત્રમાં કહ્યું છે કે એ તો વળી 11મું આશ્ચર્ય છે. 10 અછેરા તો થયા અને સત્સંગ પ્રાપ્ત થયે પણ આ જીવ કલ્યાણને ન પામે તો વાળી આ એક વધારાનું આશ્ચર્ય. 10 તો આ કલિયુગમાં થયેલા જ છે, 10 અછેરા, આ 11મું આશ્ચર્ય. અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય જ છે. હુંડા અવસરપીણી કાલને લઈને 10 અછેરા તો થયા કે તેમાં તીર્થંકરની પહેલી દેશના ખાલી ગઈ. ભગવાન ત્રિશલા માતાની પણ કોના કુખે આવેલા પેલા? ના બ્રાહ્મણીના કુલે જ તેમાં જન્મ લીધું. તે પણ આ કાળનું એક અછેરું છે. એવા 10 આશ્ચર્ય થયા, તેમાં 11મું આશ્ચર્ય ગણી લેવું કે સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે પણ જીવ દરિદ્ર રહે અર્થાત કલ્યાણ ન પામે તો આ કલિયુગ કાળમાં વળી 11મું આશ્ચર્ય ગણવું. અચિંત્ય જેનું ચિંતવી પણ ન શકા એવું જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એટલે કે આત્મજ્ઞાનને નહીં પામે તો આ જગતને વિશે તે 11મું આશ્ચર્ય સમજવું. એટલે અહીંયા કહ્યું તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ અલભ્ય અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. આવો સત્સંગ પ્રાપ્ત થયા છતાં પણ તેને અપૂર્વ કોઈ કાળે નહીં મળે એવો યોગ આપણને આ ભાવમાં પ્રાપ્ત છે. એ જીવતું જાગતું તીર્થ છે. તીર્થ તો ઘણા છે પણ ત્યાં જે આત્માને તારે તે તીર્થ આપણા વિષય કશાય ઘટાડે તે જ તીર્થ. કેમ કે વિષય કશાનો નાશ તે આત્માનું કલ્યાણ થાય છે. નિરંતર જ્યાં 80 વર્ષથી આરાધના ચાલે 10 કલાકની અને એના જ પર્યાય ગુંજ્યા કરે એવું સ્થાન વિશ્વમાં નથી. આવા સત્સંગમાં સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. આવા સત્સંગ રૂપી ધામમાં જો આત્માનું કલ્યાણ કરે તેને તીર્થ બીજા કરવાની જરૂર નથી. 68 તીર્થ ત્યાં આવી ગયા. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય જે આરાધના કરવામાં આવે તે સાચી ઉપાસના છે અને તેથી જ તરાય છે. એટલે અહીંયા કહ્યું કે તે સત્સંગના અપૂર્વ અલભ્ય અત્યંત દુર્લભ યોગ છે. આખા સંસારમાં સર્વત્ર મોહનું ઝેર વ્યાપેલું છે. સંસાર વિષ વૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે શુભાસિત રસસ્વાદ સંગતિ સુજને જને. આ સંસાર રૂપી એક ઝેરી ઝાડ છે. તેના ઉપર બધા ફળ ઝેરમય છે. એક બે જ ફળ અમૃત જેવા છે. તે એક તો શુભાસિત રસસ્વાદ સત્પુરુષના વચનોનો આસ્વાદ અને સંગતિ સુજને જને. સજ્જન પુરુષોની સંગતિ સત્પુરુષનો સમાગમ કે એના વચનોનું પરિચર્યન એના સિવાય બધું ઝેરમય જ છે. સર્વત્ર મોહ ને મોહ છે. આ ભાવમાં પણ જે બાળે અને ભવો ભાવ દુઃખી કરે જ્યારે સત્સંગ તો એને આ ભાવમાં પણ આત્મ શાંતિ આપે અને ભવો ભાવ સર્વ પ્રકારના દુઃખથી મુક્ત કરી દે.
એટલે એવો અલભ્ય જોગ છે. તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ, એવા અત્યંત દુર્લભ ચોથા કાળમાં પણ આવી જોગ સર્વત્ર દુર્લભ છે. અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. આપણને આવી બધી જોગવાઈ મળતા છતાં એ આત્માર્થને બાધક એવા 4 કારણો આગળ બતાવે છે. એનો ત્યાગ ન કર્યો તો એ મૂરખ છે, એમ ઈશ્વર વિજયજી કહે છે. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી. અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી. ભૂખ્યા ને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. ભૂખ્યા ને જેમ ઘેબર આપે, સૂકો રોટલોય કોઈને આપે, એ માંગવો પડે તો કોઈ વળી ઘેબર આપે કે લે ઘેબર આપું, તો કે ના એ તો મારે નહીં જોઈએ. તો કે આ તો મૂર્ખનો સરદાર લાગે છે કે એને સાદું ભોજની મળવું મુશ્કેલ, તો મિષ્ટાન આપીએ છીએ તોય ના પાડે. તેમ આવો અવસર આવે આળસ કરે તે મૂર્ખમાં મૂર્ખ શિરોમણી છે. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલોજી. તેમ અહીંયા કે છે આવા અલભ્ય, અપૂર્વ, અત્યંત દુર્લભ એવા સત્સંગના યોગમાં પણ તેને કલ્યાણને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. કયા કયા માઠા કારણ? હવે 4 કે છે આગળ 10મી કલમમાં. એક તો મિથ્યાગ્રહ, બીજું સ્વચ્છંદ, ત્રીજું પ્રમાદ, અને ચોથું ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો બળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. આમો કૃપાલદેવે કહ્યું કે 4 વસ્તુઓ હંમેશા ધ્યાન રાખવી, સત્સંગમાં પણ કે સત્સંગના અભાવમાં પણ આ વસ્તુઓ જીવમાં આવવા દેવી નહીં જોઈએ જો સત્સંગ કરવો હોય તો. એક તો મિથ્યાગ્રહ, ખોટા આગ્રહો જે આપણે બંધાઈ ગયા હોય કે આ પ્રમાણે કરું તો જ કલ્યાણ થાય, આવા આગ્રહો આપણે સંપ્રદાયના કે કંઈ લઈને અહીંયા આવીએ અને અહીંયા આવું કંઈ જોઈએ નહીં તો કે અહીંયા તો શું પ્રતિક્રમણ દેખાતું નથી, સમય કરતા નથી, પૂજા દેખાતી નથી, આ ક્યાં જૈનનો માર્ગ છે? પોતે જે આગ્રહો દ્રઢ કર્યા એ પ્રમાણે જ હોય તો એ સાચો માર્ગ. પણ અહીંયા આખો દિવસ 10 કલાક શું કરે છે એ તરફ ધ્યાન આપ્યું છે, સ્વાધ્યાય કરે છે, અને એક એક ભક્તિ 3 સામાયિકની છે. 2.25 કલાકથી ઓછી નથી તો એ સામાયિક નથી. આજ્ઞા એ કરવામાં આવે સામાયિક જ છે, અને આ તો અભ્યાસ છે. ખરું સામાયિક તો એ 5મે ગુણસ્થાનક વર્તી શ્રાવકનું છે. આત્મજ્ઞાન સહિત સમતા સામાયિકો ભગવાન મહાવીરે કહ્યું સમભાવમાં રહેવું એ સામાયિક છે. હજુ સમતા શું એ જાણ્યું નથી. એટલે પહેલાં કે સામાયિક કેમ લેવી એનો મન તો સ્થિર કરો, વસ્તુ સ્વરૂપ જાણો, ત્યારે જ્ઞાન થયે બધું થશે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવું. એટલે પાપ શું, ધર્મ શું, કર્મ શું એ સત્સંગ વડે જાણો, અને જાણીને પછી એ પાપથી પાછા હટો તો તમારી ક્રિયા બધી સમ્યક છે. પૂજા, ભગવાનના ગુણોની પૂજા, ભાવ પૂજા, એ પહેલાં જાણીને પછી દ્રવ્ય પૂજા કરે તો એને ભગવાન પ્રત્યેના ગુણો પ્રત્યે અત્યંત ભાવ આવે. એના માટે સત્સંગની ઉપાસના અહીંયા કઈ છે. પણ મિથ્યા આગ્રહ જે દ્રઢ થઈ ગયા હોય તો એ પ્રમાણ હોય તો સાચું, નહીં તો સાચું નહીં. પણ મધ્યસ્થતા હોય કે સાચું શું એ જાણવાનો ભાવ હોય તો બધી એને ખબર પડે કે આ પૂજા કરે તો કોઈ ના થોડી પાડે, પણ બધું સમજીને કરો એમ કે છે. એનું કોઈ ના નથી. આખો દાડો સામાયિકમાં રહો, કોઈ ના પાડે છે? સંભાવમાં રહો કે તમે પાપથી પાછા હટો તો કોઈ ના પાડે છે? એના માટે તો બધી ક્રિયા છે. પણ ખાલી બોલી જઈ પ્રતિક્રમણ અને પાપ
દિવસે સવાર સાંજ કરીને એવું ને એવું પાપ દિવસે કરીએ, પાપથી પાછા ન હટીએ તો એવું ભગવાને પ્રતિક્રમણ કહ્યું નથી. પાપથી પાછા હટવા માટે કહ્યું છે. તો સમજીને કોઈ પણ ક્રિયાનો નિષેધ જ્ઞાનીઓ કર્યો નથી. એવા મિથ્યાગ્રહ લઈને સત્સંગમાં આવે તો સત્સંગ ફળવાન થાય નહીં. મિથ્યાગ્રહ મૂકી દેવા પછી કે છે સ્વચ્છંદપણું. પોતાની મતિ કલ્પનાએ અનંત કાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, અને જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. અંતર્મુહૂર્તમાં સુકુમાર કેવળ જ્ઞાન પામી ગયા. 1000 ભવ બાકી હતા. ભગવાન નેમિનાથની આજ્ઞા આરાધી કે 2 ઘડીમાં કેવળ જ્ઞાન, નહીં તો 1000 ભવ કરવા પડત. આપણે અનંતકાલથી રજડીએ છીએ. આ બધા જ મિથ્યાગ્રહો કોઈને કોઈ પ્રકારે પકડી રાખ્યા હોય કે આ સ્વચ્છંદ હું કરું એ જ બરોબર, પણ તને મોક્ષ માર્ગની ક્યાં ખબર છે? કઈ રીતે મુક્તિના માર્ગે જવાય તું સાવ અજાણ છું. એ અગમ અગોચર માર્ગ છે, માટે જ્ઞાની કે એમ કર. એટલે સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં પ્રભુએ લખ્યું છે, જીર્ણાણા કુણમ તાણમ સવેપી મુખ કારણમ પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સબ્બમ ભવ નિબંધન. ચિનેશ્વર ભગવંતની આજ્ઞા જીર્ણ આણા કુણમ તાણમ કોઈ પણ હો, સબ્બેપી બધી જ મોક્ષ કારણ, મોક્ષનું કારણ છે. નાની મોટી આજ્ઞાનો કોઈ માપ નથી. નાની હોય કે મોટી, જ્ઞાનીની બધી આજ્ઞા સરખી છે, બધી કલ્યાણકારી છે. સબ્બેપી મોક્ષ કારણમ પણ સુંદરમ અપી, પોતાને બહુ સુંદર લાગે કે હું 1,00,000 નવકાર જપી લઉં, 9 લાખ જાપ કરી દઉં, કે આટલી સામાયિક આટલું ધ્યાન કરું, વર્ષી તપ કરી દઉં તો મારું કલ્યાણ થઈ જશે. એમ સ્વમતી કલ્પના 1,00,000 વ્રત કરે કાંઈ નહીં થાય. પુણ્ય બાંધે પણ મોક્ષનું કારણ નહીં થાય. એમ નિજ છંદન સે ના મિલે. વૈકુંઠ ધામ મુક્તિધામ છે, પોતાના સ્વચ્છંદે કદી પ્રાપ્તિ નહીં થાય. જીર્ણાણા કુણમ તાણમ સબ્બેપી મોક્ષ કારણ પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ, પોતાની બુદ્ધિએ કરેલી ક્રિયા સબ્બમ ભવ નિબંધનમ. સર્વ ભવ એટલે સંસાર બંધનનું જ કારણ છે. ગમે એટલી સુંદર લાગતી હોય એને, પણ નાનીની આજ્ઞામાં મોક્ષ રહ્યો છે. ભગવાન મહાવીર સ્વામીએ આચારાંક સૂત્રમાં કહ્યું કે આણાએ ધમ્મો આણાએ તબ્બો. આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. એટલે પહેલું તો મિથ્યાગ્રહ મૂકવા, પછી પોતાનો સ્વચ્છંદ મૂકવો, પછી ત્રીજું પ્રમાદ મૂકી દેવો. પ્રમાદ એટલે આળસ. આ જીવનો એટલો બધો પ્રમાદ છે કે હવે વાત તો બધી સાચી છે, આપણે કરવાની જ છે ને, કરીશું, શું ઉતાવળ છે, થઈ જશે. હજુ ક્યાં ઉંમર થઈ ગઈ, હજુ તો જુવાન છીએ, થશે. હવે આપણે એ જ કરો એમ કરીને પોતાની વૃત્તિઓ પોતાને ક્ષેત્રે શિથિલતા આવતી રહે છે. આમ કરતાં કરતાં આયુષ્ય પૂરું થઈ જાય અને મરી જાય, કરવાનું રહી જાય. અનાદિથી આ પ્રમાદ જીવને છેતરે છે. સંસારમાં એમ નથી કરતો કે કંઈ નહીં અમે કમાવીશું, પછી શું ઉતાવળ છે. આ વિષય કસાયમાં ત્યાં તો ઉમળકાથી કામ કરે, ત્યાં વિષય કસાય આળસું થવું જોઈએ. તે મુઆ બળ્યા આ વિષય ભોગ અનંતવાર ભોગ્યા, નથી ભોગવા. ત્યાં આમ નથી થતું, જ્યારે અહીંયા શિથિલતા આવે છે. એમ પ્રમાદ જો સત્સંગમાં કરે તો પણ સત્સંગ ભણવાન નહીં થાય. ખાઈ પીને સૂઈ રહે. હવે સૂવાનો સમય નથી. અનંતકાળ બહુ ઘોર્યો અજગરના ભાવમાં કે મગરમચ્છના ભાવમાં. હવે આવા ભવોમાં નથી જવું. હવે તો નિદ્રા ન છૂટકે જ કે ભાઈ હવે થાક્યા, હવે ઉપાય નથી, બાકી લેવા જેવી જ નથી. પુરુષાર્થ પુરુષાર્થ ને પુરુષાર્થ. પ્રમાદને બિલકુલ અવકાશ અપાયો નથી. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી, તથાપી આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી. એ જ અતિશય ખેદકારક છે. એટલે કૃપાલ કે દિવસે તને ઊંઘ આવતી હોય સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. રાત્રે પણ 6 કલાકથી વધારે ઊંઘ કૃપાલદેવે કહી નથી. સુવા રહેવાનું જ્ઞાની નથી કહ્યું, કેમ કે આવો અવસર આવશે નહીં. શું હોય તો ઘણા સૂયા, બીજા ભવોમાં સૂતો જ રહે છે ને. અજ્ઞાન. હવે ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.
આ બધી એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરીના ભવો હતા, આ બધા રાત્રિ જેવા હતા. હવે પંચેન્દ્રી મનુષ્ય ભાવ મળ્યો, એ પણ શુભ દેહ માનવનો મળ્યો, માટે હવે તો આત્મહિત જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. બીજા કામો બીજા ભવોમાં, આ ભવમાં તો માત્ર આત્માનું જ કલ્યાણ કેવી રીતે થાય, સમયે સમયે એ જ કર્તવ્ય છે. મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, ત્રીજું પ્રમાદ થવો નહીં જોઈએ, નહીં તો સત્સંગ ફળવાન નહીં થાય. અને ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા નહીં કરી હોય, 5 ઇન્દ્રિયના વિષયોથી ઉપેક્ષિત નહીં થયો હોય, એટલે આ ઠીક છે, સત્સંગમાં છીએ, નિવૃત્ત છીએ, સારું સારું ખાવાનું બનાવો, ખાઈએ, એવો જો ભાવ રહે કે જોવા, સૂંઘવા, સાંભળવા, વાતો કરવામાં જો ઉપયોગ ગયો તો પણ આ સત્સંગ ફળવાન થાય નહીં. કેમ કે એને ઇન્દ્રિય વિષયોની ઉપેક્ષા નહીં કરી કે ભાઈ આ વિષયો ભોગવવા માટે આશ્રમ નથી, આ તો માત્ર પેટને ભાડું આપીને આત્મચિંતન કરવાનું. સત અને શીલ આશ્રમનો પાયો છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. બ્રહ્મમાં ચર્યા કરવી છે, એના માટે બાહ્ય બ્રહ્મચર્યનો તો અહીંયા નિયમ જ છે, અને પછી આત્મામાં ચર્યા કરવા માટેનો, આત્મા ઓળખવા માટેનો પુરુષાર્થ કર્તવ્ય છે. એમ મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય, ઉપેક્ષા કરવી એટલે કે એની અપેક્ષા રાખવી નહીં, આસક્તિ તજી દેવી, તો જ સત્સંગ ફળવાન થાય, નહીં તો નહીં થાય. અથવા સત્સંગમાં એક નિષ્ઠા, દૃઢ શ્રદ્ધા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. સત્સંગ પ્રત્યે દ્રઢ ભાવ કેથી મારું કલ્યાણ થશે જ એમ ધારીને અપૂર્વ ભક્તિ ન કરે તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. અપૂર્વ ભક્તિ, પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે. એવા પરમ કૃપાળુ દેવ પ્રત્યે, એના ગુણો પ્રત્યે સાચા અંતરની ભક્તિ, એક 5-15 વર્ષ હવે આપણું આયુષ્ય છે, તેટલું જો કરી લે તો એના કે છે મિથ્યાગ્રહાદી બધા નાશ પામે. આ બધા ખોટા આગ્રહો બધા મટી જાય, આત્માની નિર્મળતા થયે, સ્વચ્છંદપણું મટી જાય, અને રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ પામ્યા એમાં અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ એવા જીનેશ્વરે આ ભાખ્યું કે તું તારું ડાપણ મૂકી દે, તો તારું અવશ્ય કલ્યાણ થશે. કેમ કે તું માર્ગનો અજાણ છે, માર્ગને પામેલો માર્ગ પમાડશે. રોકે જીવ સ્વચ્છંદ તો, સ્વ એટલે પોતાનો, છંદ એટલે પોતાની ઈચ્છા, ડાપણ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ નક્કી પામે. પામ્યા એમ અનંત છે, અનંત કાળના, જે ભૂતકાળમાં અનંતા જ્ઞાનીઓ પણ એવી રીતે જ પોતાનો સ્વચ્છંદ મૂકી જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાથી જ પામ્યા છે. કોણે કહ્યું? પામ્યા મન છે ભાખ્યું કોણે? જીન નિર્દોષ, 18 દૂષણથી રહિત એવા જીનેશ્વરે આ ભાખ્યું છે. આ માર્ગમાં ડાપણ કરવું નહીં, કેમ કે આમાં આપણે બિલકુલ અજાણ છીએ. અથવા સત્સંગમાં એક નિષ્ઠા એટલે શ્રદ્ધા, અપૂર્વ ભક્તિ આણીને હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં, થોડા સમયમાં મિથ્યાગ્રહાદી, આદિમાં બધું આવી ગયું. મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ, ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા, મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. સર્વ દોષથી રહિત થઈને કેવળ જ્ઞાન પ્રગટે, અથવા પહેલા સમ્યક દર્શન પ્રગટે, અને કેવળ જ્ઞાનને અવશ્ય લાવશે. હવે 11મા વાક્યમાં કૃપાલ કે છે, સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. સત જે વડે આત્મા પ્રગટે એવા જ્ઞાની પુરુષનો સમાગમ કે એવા જ્ઞાની પુરુષના વચનો પ્રત્યે શ્રદ્ધા થવી દુર્લભ છે. સત્સંગની ઓળખાણ, કૃપાળદેવ સાચા છે કે એના વચનો જરૂર મારું કલ્યાણ કરી શકે એવી ઓળખાણ જ દુર્લભ છે. જો ઓળખાણ જ્ઞાનીની સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્યયોગે તે ઓળખાણ થયે, નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય,
તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. કોઈ મહાપૂર્વના પુણ્યને ઉદય જો સત્પુરુષની ઓળખાણ થયું આપણા માટે કૃપાલદેવની, અને કે આ સાચા પુરુષ છે, એની આજ્ઞા ઉપાસવાથી મારું આત્મહિત થશે, એવો કોઈ મહત્ પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય થયો કે આ સત્સંગ છે, આ મને સત પ્રગટાવે એમ છે, આ જ સત્પુરુષ છે. સત એટલે આત્મા જેને પ્રાપ્ત છે, પ્રગટ પુરુષોત્તમ છે, એવો જો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય, એવો આપણો આત્મા સાક્ષી પૂરતો હોય કે ખરેખર એમ જ છે, ત્યાંથી મને જરૂર આત્મ શાંતિ મળશે, એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય, તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. હવે બીજી પ્રવૃત્તિ મૂકી દેવી, કેમ કે આ પણ એક મોટું કામ છે. પૈસા કમાવાનું કામ છે, તે આ પણ મોટું કામ છે, જે અનંત કાળમાં થયું નથી. પૈસા તો અનંત વાર મળ્યા, પણ આત્માનું હિત નથી, સમ્યક દર્શન નહીં પામ્યો, જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ નથી સમજાયું. તો સમજવા માટે બીજા વિકલ્પો મૂકવા પડે, તો જ આ વિચાર આવી શકે. એટલે બધી પ્રવૃત્તિ સંકોચવી. કૃપાલદેવ તો કે છે, પરમ નિવૃત્તિ નિરંતર સેવી એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. સંપૂર્ણ નિવૃત્તિ મેળવી, અને એ ન મળી શકે તો નિવૃત્તિ તો સદા સેવી. સવાર બપોર સાંજ સમય કાઢીને આત્મિત અવશ્ય કરવું. સંપૂર્ણ સર્વસંગ પરિત્યાગ નહીં થઈ શકે તો સવાર બપોર સાંજે તો સમય કાઢી શકે, અને આત્મા અને હિતની વિચારણા કરવી જોઈએ. એમ જો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય કે આ સત્સંગને સત્પુરુષ છે, તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. અને ધંધા વેપાર વ્યવહારથી નિવૃત્ત થઈને શું કરવું? પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા. પછી બીજા કામથી નિવૃત્ત થઈને આ મોટું કામ કરવું કે પોતાના દોષ, પરાયા નહીં, પોતાના દોષ ક્ષણે સમયે કોઈ પ્રત્યેક કાર્ય અને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગી કરી જોવા. તીક્ષ્ણ ઉપયોગી કરી જોવા. પહેલા તો આ જીવની દ્રષ્ટિ હંમેશા બીજા ઉપર છે. પેલો ક્રોધી છે, માની પેલો છે, પોતે તો જાણે ક્ષમાનો મહાન અવતાર છે, કે પોતે તો જાણે નિર્ભિમાની જ છે. પણ જો પોતા તરફ દ્રષ્ટિ આવે તો કોઈને દોષ કોઈમાં જણાય જ નહીં. કેમ કે બધા દોષનો ભંડાર તો હું જ છું. બોલીએ છીએ આપણે રોજ હું તો દોષ અનંતનું, પણ આપણે જોયા હોય તો આપણે બીજાને વિચારવાનું જ બંધ થઈ જાય કે ક્યાં બીજાનું, જો અહીંયા પડ્યા છે ને બહુ એનું શું, હું તો બોલવા લાયક જ નથી. બીજાના દોષ મારામાં જ એટલા બધા ભરેલા છે. તે ક્ષણે પોતાના દોષ ક્ષણે કાર્યને પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. નહીં તો ખ્યાલમાં નહીં આવે. તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. પછી જોયા પછી જોઈને તે પરીક્ષીણ કરવા. ક્ષીણ જ નહીં, પરીક્ષીણ શબ્દ વાપર્યો છે. પરી એટલે ચારે બાજુથી, એટલે કે સંપૂર્ણપણે એ દોષને જડ મૂળથી ઉખેડીને ફેંકી દેવા. કે ફરી મૂળિયા હોય તો ફરી એના અંકુર ફૂટે. એટલે પરી એટલે ચારે બાજુથી, ક્ષીણ એટલે જડ મૂળથી નાશ કરવા, એટલે એની પ્રકૃતિને જડ મૂળથી નષ્ટ કરવી. જોઈને તે પરીક્ષીણ કરવા. અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. સત એટલે આત્મા, એ પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરતા જો દેહ ત્યાગનો વખત આવી જાય તો મરી જવું. પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સત્સંગ સિવાય સત્સંગમાં મરી જવું એટલે કે આપણા માટે અહીંયા ભક્તિ સ્વાધ્યાય કરતા મરી જવું. પણ વિશ્વમાં જઈને બીજા કોઈ પદાર્થ પ્રત્યે રાગ થઈ જાય એમ નહીં જ કરવું. ભલે શરીરને માટે પણ નહીં. શું થવાનું છે? આ તો મરવાનું છે શરીર, પણ મારો આત્મભાવ જો બગડી ગયો બહાર, તો મારો ક્ષણે ભાવ મરણ થઈ જશે. કેટલો મરણ વધી જશે. એના કરતા અહીંયા બેઠા છે, જે કંઈ હોય તો નામની દવા તો એક નામ માત્ર છે, બાકી તો જે થવાનું તે થાય છે. અહીંયા બેઠા એ દવા તો પેટમાં નાખી શકાય, એના માટે બહાર રહેવા જેવું નથી, નહીં તો મરણ બગડી જશે.
તે પરીક્ષીણ કરવા અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સે થવા દેવો યોગ્ય નથી. આ કૃપાળજીની આજ્ઞા છે. જો સમાધિ મનથી આત્મહિત કરવું હોય તો આ આત્માર્થ કે સત્પુરુષ કે એના વચન સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે તે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. તેમ પ્રમાદે પ્રમાદના કારણે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે. એટલે આપણને સત્સંગ પ્રાપ્ત થયો, હવે અહીંયા આપણે રસગારવાદી દોષ તો નથી આવતા. રસગારવ, ગર્વ, ગારવ એટલે ગર્વ કે અમે તો એવા છીએ ને, અમે તો 2 શાકથી ઓછા ખાઈએ જ નહીં. હા, એનો ગર્વ પાછો. રસમાં લોલુપતા એનો પાછો ગર્વ. અમારે તો મિષ્ટાન તો જોઈએ જ, નહીં તો અમને તો ભોજન ભાવે જ નહીં. રસગારવ. પછી રિદ્ધિગારવ. અમારે શું, અમને તો આવા ચાલુ મકાનો ભાવે જ નહીં. અમારે તો બધી સગવડ અંદર હોય ને તો જ અમને ગમે, નહીં તો અમે ત્યાં રહી નહીં શકીએ. એ રિદ્ધિગારવ. પછી શાતાગારવ કે ભાઈ ત્યાં પંખા બંખા છે કે નહીં, બધું અપ ટુ ડેટ જોઈએ, નહીં તો અમારે તો બિલકુલ અશાતા, આમ દુઃખ સહન નહીં થાય અમારથી. આ છે શાતાગારવ. એટલે તેમ પ્રમાદે રસગારવ આદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. સત્સંગ પ્રાપ્ત થયો હોય તો પણ અહીંયા ખાઈ પીને સૂઈ રહે. શું કામ? સત્સંગ શું ફળવાન થાય ને? તે પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. આવા પ્રમાદમાં પડી જઈ અને આવા રસગારવાદી દોધે ખાઈ પીને અહીંયા સુવા માટે આશ્રમ નથી. આ તો તપોભૂમિ છે. તપ કરવાનું છે. કાય ક્લેશ એ તપ છે. સ્વાધ્યાય એ તપ છે. ઈચ્છા નિરોધ તપ. ઈચ્છાઓને રોકવી એ તપ છે. અને સત્સંગ ફળવાન થાય નહીં એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં તો સત્સંગ ફળવાન થાય. અહીંયા પુરુષાર્થ જેટલો થઈ શકે એટલો અવશ્ય કરવો. હવે 12મી કલમમાં કે છે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. બધાના પુણ્ય એવા ના હોય કે બધા ભાઈ આ સત્સંગથી અહીંયા શાંતિ મળે છે, આત્માનું કલ્યાણ તે માટે આપણે અહીંયા જ રહો. તો પાછળ જે લપ વળગી છે કુટુંબની, એને કોણ પોષે? એના આજીવિકાના સાધન, વ્યવહાર, વેપાર, કેટલી બધી જંજાળ છે. એટલે કે છે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે કે આ સત્પુરુષ છે, આ સત્સંગ છે, મારે તો હવે આત્મકલ્યાણ જ કરવું છે, અહીંયા થાય એવું છે. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ, આવો યોગ નિરંતર રહેતો ન હોય. પ્રભુશ્રી તો કે મહાપુણ્ય, કેટલું બધું પુણ્ય વધ્યું હોય ત્યારે આ દરવાજામાં પગ મુકાય, અને અહીંયા રહેવું હોય તો કેટલું બધું પુણ્ય જોઈએ. એટલે પ્રભુશ્રી કે પ્રભુ અહીંયા રહેનારા જીવો ની કોઈ એક ભવે કોઈ 2 ભવે મોક્ષે જનાર છે, પણ પ્રભુ કહેવાય નહીં. કેમ કે આખો દાડો નિર્જરાનો ક્રમ છે અહીંયા. તો મહાભાગ્ય હોય તે જ અહીંયા ટકી શકે કે રહી શકે. એટલે કહ્યું કે એવો યોગ જો નિરંતર રહેતો ન હોય સત્સંગનો, તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. અહીંયા 2 વાત કરી. સત્સંગનું એટલે સત્પુરુષને એમ કહ્યું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય. આજે તો આપણા માટે સત્સંગનો સત્પુરુષનો યોગ નથી, તો હવે શું કરવું? પ્રત્યક્ષ યોગ. પ્રત્યક્ષની તો હંમેશા બલિહારી જ છે, પણ એ ન હોય તો શું કરવું? કંઈ કુગુરુને વળગી જવાય નહીં. આપણા જેવા દેહધારીની વાત નથી, આ તો સત્પુરુષની વાત નથી, સત્પુરુષની વાત છે. સત એટલે જેને આત્મા પ્રગટ છે તેનાથી જ આત્મા પ્રગટી શકે, પણ એવો પુરુષ હાજર ન હોય તો શું કરવું? એવો યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ આપણને અહીંયા સત્સંગમાં આવીને જે ઉપદેશ જ્ઞાનીઓ કહ્યો
તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો. એટલે આપણા માટે અહીંયા પ્રભુશ્રીજીએ એક એવી યોજના કરી કે આ કૃપાળદેવની સ્થાપના કરી. આપણા માટે પ્રત્યક્ષ છે, કેમ કે પ્રત્યક્ષ નથી માટે એમની મુદ્રા પ્રત્યક્ષ, એ આપણે પ્રત્યક્ષ માનવું. અને આ વચનામૃત વાંચીએ તે પણ એમના વચનો પણ પ્રત્યક્ષ છે. એ એમ જ બોલતા હતા, જે એમના કહેવાનો અંતરનો ભાવ હતો એ જ આમો છે, એ જ આપણે વાંચીએ છીએ. પ્રત્યક્ષ હોય તો કાનથી સાંભળીએ અને પરોક્ષ હોય તો આંખથી સાંભળીએ, પણ કરવાનું એ જ છે. એ પ્રમાણે આજે પણ કોઈ વર્તે એની આજ્ઞાએ તો આજે પણ મોક્ષને પામે. અને કૃપાળુદેવ પ્રત્યક્ષ ત્યાં હોય ને આપણને કહે કે ભાઈ આ પ્રમાણે તમે કરો, પણ આપણને વિશ્વાસ નહીં આવે કે ના એમ તો અમારાથી નહીં થાય, તો કંઈ પ્રત્યક્ષ હોય તો એ પકડીને મોઢામાં ઘાલી ન દે અંતરમાં કે ભાઈ તમારે ઉતારી દો. એ કોઈ નહીં કરી શકે, ભગવાન તીર્થંકરો નહીં કરી શકે. એ તો માત્ર ઉપદેશના દાતા છે. એમ આપણે કરવું કે ન કરવું એ તો આપણા આધીન છે, સ્વાધીન છે. એટલે ભગવાન આખી પૃથ્વીને મોક્ષે નથી લઈ જઈ શક્યા. એ તો માત્ર ઉપદેશના દાતા છે. એટલે તો બતાવે કે આ મોક્ષનો માર્ગ, આ સંસારનો આ પ્રમાણે જો આમાં આનંદ દુઃખ છે, ચાર ગતિ રજડીશ, અહીંયા સર્વ દુઃખથી મુક્ત થઈ જઈશ. માટે આ માર્ગ આરાધ આવો તને જોગ મળ્યો છે. જે સમજે તે પામે અને નહીં સમજે તો ભટકે. સમજો તો સર્વે મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો ચહું દિશે ઘોર ઘોર અંધાર. ચારે ગતિઓમાં તમારા માટે અંધારું જ છે નહીં સમજો તો. અને સમજો તો બધી જ પ્રાપ્તિ છે. વચનો એ જ સ્યાત મુદ્રા અને સ્યાત એના અક્ષર દે, કોઈ ફરક નથી. એટલે અહીંયા કે સત્સંગ એટલે સત્પુરુષનું ઓળખાણ થઈ, પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો. કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક ઉત્પન્ન થાય તે પછી શું જોઈએ? એને વચનોને પ્રત્યક્ષ તુલ્ય માનીને એની આજ્ઞા આરાધે તો આજે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અને આપણે તો એ જ જોઈએ છે, આજે પણ થઈ શકે. હવે 13મા વાક્યમાં કહે છે કે જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. એવો તો પહેલા નિશ્ચય જોઈએ કે જીવે મુખ્યમાં મુખ્ય શું કરવું, સર્વથી મુખ્ય શું કરવું પહેલામાં પહેલું, અને અવશ્યમાં અવશ્ય એટલે જરૂરમાં જરૂર વિશેષ શું કરવું. તો કે એવો નિશ્ચય રાખો કે આ મનુષ્ય ભાવમાં તમારે જે કંઈ કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે, બીજું કંઈ કરવું જ નથી. હવે જે કંઈ પણ 2 ક્ષણ હોય કે 5-50 વર્ષ હોય, હવે જે કંઈ કરવું તે મારા આત્માનું કલ્યાણ થાય એ જ કરવું છે, બીજું કંઈ કરવું. સંસાર વધારવો નથી. હવે કેમ કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. એ પરિગ્રહ કે પાંચના વિષયો કર્મબંધન કરવા માટે નથી મળ્યો આ દેહ. હવે તો જન્મ મરણથી મુક્ત થવા માટે મળ્યો છે. આવા મનુષ્ય દેહ વારવાર નથી મળતા. માટે એટલું બધું મહાત્મ્ય જ્ઞાનીઓ કહે છે જે કંઈ મારે હવે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા. કર્મના જેવો ઉદય આવે, સંસારની પ્રવૃત્તિનો ઉદય આવે, ગ્રસ્તાવાસનો ઉદય આવે, શું કરે, ક્યાં જાય? તો જે પ્રમાણે ઉદય બળે આ મન વચન કાયની પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત, મન વચન કાયાના યોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે. એટલે કે યુદય તો આવે, ઘરમાં રહેવું પડે, બધું કરવું પડે, ધંધા વગેરે, પણ અંતરમાં એમ રાખવું કે હું મન વચન કાયની આ બધી પ્રવૃત્તિઓથી ક્યારે છૂટું. એમ ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. આવી પડે કર્માધીન ઉદયાધીન, પણ અંતરમાં પુરુષાર્થ એવો જોઈએ કે ધીમે ધીમે આ બધું ઘટાડી મન વચન કાયના યોગની પ્રવૃત્તિથી જ કર્મ બંધ થાય છે, આશ્રવ થાય છે. માટે એ યોગાત બંધ, મન વચન કાયના યોગથી બંધ થાય. એ બધી પ્રવૃત્તિઓને રોકતા પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય
એ જ ઉપાય કર્તવ્ય છે. બધી પ્રવૃત્તિઓને ઘટાડતા ઘટાડતા બધું મૂકી દઉં અને સર્વસંગ પરિત્યાગી બની સ્વરૂપમાં સમાઈ જવું. કેમ ત્યાં અનંત સુખ છે. નિર્વિકલ્પ દશા અનંત સુખરૂપ છે. એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ. એ પ્રવૃત્તિ પણ ક્યારે સંકોચાશે ત્યારે પાછા એ જ 4 કારણો કે છે. તેમાં મિથ્યા ખોટા આગ્રહનો ત્યાગ કરી દેવો, સ્વચ્છંદપણાનો ત્યાગ, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે, સદગુરુ લક્ષ્ય સમકિત તેને ભાખ્યું કારણ ગણી. પ્રત્યક્ષ પોતાના સ્વચ્છંદ મતના આગ્રહ બધા મૂકી દઈ અને સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે, સદગુરુ લક્ષ્ય, સદગુરુએ જે લક્ષ્ય બતાવ્યો તે પ્રમાણે વર્તે તો પામે સમકિતને, સમ્યક દર્શનને પામે અને વર્તે અંતર શોધ, પોતાના અંતરાત્માની શોધમાં લાગી જાય. માટે મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદનો ત્યાગ, પુરુષાર્થની મુખ્યતા અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. આ 4 વસ્તુમાં મિથ્યાગ્રહનો ત્યાગ સાથી થાય શ્રદ્ધાથી. સત્શ્રદ્ધા જેટલી વધે એટલા ખોટા આગ્રહો છૂટતા જાય. અને સ્વચ્છંદપણાનો ત્યાગ સાથી થાય ભગવાનની આજ્ઞા આરાધવાથી. એટલે પહેલા આવ્યું શ્રદ્ધા, પછી આવી આજ્ઞા અને પછી પ્રમાદનો ત્યાગ ક્યારે થાય? પુરુષાર્થથી. જેટલો પુરુષાર્થ વધે એટલો પ્રમાદ નાશ પામે. એટલે ત્રીજો પુરુષાર્થની વાત કરી. અને ચોથી ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા. એ ક્યારે થાય? તો કે સત્પુરુષ પ્રત્યે ભક્તિ પ્રગટે તો. એ પ્રેમ જો વિષયો પ્રત્યેનો છે, પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે, એ સત્પુરુષ પ્રત્યે પ્રેમ જોડે તો એને વિષયોનો પ્રેમ તૂટી જાય. એટલે એમાં શું બતાવ્યું? આ 4 વસ્તુઓમાં એક તો શ્રદ્ધા, પછી આજ્ઞા, પછી પુરુષાર્થ અને ભક્તિ. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. સત્સંગમાં તો એની આરાધના કરવી જ, અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. જ્યાં સત્સંગ ન હોય એવો યોગ, તેવા કર્મના ઉદયમાં તો અવશ્ય 4ની આરાધના કર્યા જ કરવી. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. ત્યાં કંઈ મંદતા 4 વસ્તુમાં આવે તો સત્સંગ બળ આપે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જ્યાં સત્સંગનો ભાવ છે એવા બહાર કંઈ રહેવું પડતું હોય તો ત્યાં તો માત્ર પોતાનું આત્મબળ જ એકમાત્ર સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, સત્સંગથી જે સાંભળ્યું જાણ્યું તે પ્રમાણે વર્તે નહીં, સત્સંગના ભાવમાં એ પ્રાપ્ત થયેલા સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, સત્સંગમાં જે બોધ સાંભળ્યો તે પ્રમાણે વર્તે નહીં, અથવા આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં. સત્સંગથી પ્રાપ્ત થયેલી જે આજ્ઞાઓ તે પ્રમાણે જીવ વર્તે નહીં, સત્સંગના અભાવમાં પ્રાપ્ત જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. અનંત કાળ વયા જાય, સત્સંગમાં આવીને પાછો જઈ ને ત્યાં સંસારમાં પાછો લેપાઈ જાય, એમને એમ રહે તો કે કોઈ કાળે કલ્યાણ નહીં થાય. અસ્થિ સ્નાન ક્રિયા થઈ જાય. અહીંયા અસ્થિ હાથી તળાવમાં જઈને સ્નાન કરે, બહાર આવીને ધૂળ નાખી દે, પાછા હતા ત્યાં સ્નાન કર્યું ન કરે બરાબર. અહીંયા બહુ જ સાંભળે આ કરવા જેવું છે, પાછો ત્યાં જઈને લુપ્ત થઈ જાય, ભૂલી જાય બધું, પાછો ત્યાં મોંમાં ફસાઈ જાય. તો એ રીતે કામ નહીં થાય. સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. હવે અંતમાં કહે છે, સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ છે. જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે અમે લખ્યા છે. સંક્ષેપમાં લખાયેલા. અમે આ 13 વાક્યો સંક્ષેપમાં કહ્યા છે.
જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો છે. એટલે જ્ઞાની દ્વારા જે મોક્ષ માર્ગ આપણને બતાવ્યો તે મોક્ષ માર્ગમાં ગમન કરાવનારા છે, શરણ આપનાર છે આ વાક્યો. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના, જ્ઞાની દ્વારા ઉપદિષ્ટ જે મોક્ષ માર્ગ છે તેનું શરણ આપનાર છે આ વાક્યો, ત્યાં મોક્ષ માર્ગમાં ચલાવનાર છે. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો મુમુક્ષુ જીવે છૂટવાના કામીએ પોતાના આત્માને વિશે, પોતાના આત્મામાં નિરંતર હંમેશા પરિણામી કરવા યુગ છે, એટલે પરિણામવા યુગ છે, એટલે કે તે રીતે જ વર્તવા યુગ છે. જે પોતાના આત્મગુણને, પોતાના આત્માના ગુણોને વિશેષ વિચારવા માટે શબ્દ રૂપે અમે અહીંયા લખ્યા છે. શબ્દ રૂપે અમે લખ્યા. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એમાં પહેલું વાક્ય સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. પોતાનું સહજાત્મ સ્વરૂપ છે, જે અનંત સુખરૂપ છે, અનંત કાળથી તેને ભૂલેલો છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો, એ સ્વરૂપને ઓળખી એમાં સ્થિતિ કરવી એનું નામ જ મોક્ષ છે. અનાદિથી ભૂલેલો છે તેને જ્ઞાનીઓ સત્સંગ જ એને આધાર કહે છે. એ સત્સંગ એટલે સત્પુરુષનો સમાગમ, એના વચનો ઓળખી જાણી સમજી તે પ્રમાણે એમની આરાધના આરાધે તો જરૂર પોતાનું જે અસંગપણું પ્રગટ થાય છે. માટે એના માટે સત્સંગ એને આધાર કયો છે. સત્સંગમાં રહેવું, સત્પુરુષના વચનો સમજવા, અને તે પ્રમાણે આ ચાર વાતો, મિથ્યાગ્રહનો હંમેશા ત્યાગ કરવો, સ્વચ્છંદ આવવા દેવોની, પ્રમાદ આવવા દેવોની પુરુષાર્થી રહેવું, અને ઇન્દ્રિય વિષયો પ્રત્યે આકર્ષણ નહીં થાય તેની પણ જાગૃતિ રાખવી. આ પ્રમાણે જે મિથ્યાગ્રહ એટલે શ્રદ્ધા દ્રઢ કરશે, સ્વચ્છંદ એટલે જે પોતાની રાપણ મૂકી દઈને જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તશે, પ્રમાદ મૂકી દઈને પુરુષાર્થમાં વર્તશે, અને ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરી ને સત્પુરુષના ગુણોમાં ભક્તિ કરશે, તેનું કૃપાળદેવ કહે છે કલ્યાણ અવશ્ય થશે. અહીંયા આશ્રમમાં તો જો મંદતા હોય તો એને બળ મળે, પણ જ્યાં આવો સત્સંગનું સાધન નહીં હોય, ત્યાં બહાર આપણે રહેવાનું ઉદય હોય, તો ત્યાં તો આવા મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ ને ઇન્દ્રિય વિષયનો ત્યાગ વિશેષ કરીને આરાધવા યોગ છે. અને ત્યાં જો મંદતા આવી ગઈ અને ત્યાં પાછા લેપાઈ ગયા તો કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે